રાજકોટ ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકા અને ફાયર વિભાગ તંત્ર દ્વારા વડોદરા શહેરમાં અનેક દુકાનો કોમર્શિયલ ઇમારતને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે આજરોજ વડોદરા શહેર ગાંધીનગર ગ્રુપ ખાતે આવેલ સિતાડેલ કોમ્પ્લેક્સ અને સયાજીગંજ વિસ્તારમાં આવેલ આંતરિક કોમ્પ્લેક્સ અને વર્લ્ડ ટ્રેડ સેન્ટરની બિલ્ડિંગને ફાયર વિભાગ અને જીબી વિભાગ દ્વારા સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। રાજકોટ ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના ભાગ વડોદરા મહાનગરપાલિકા અને ફાયર વિભાગ સફાળું જાગતા વડોદરા શહેરમાં અનેક ઇમારતો દુકાનો અને કોમર્શિયલ બિલ્ડિંગોને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીના સાધનો અને સુવિધાઓને લઈને વડોદરા શહેરમાં ઠેક ઠેર તમામ બિલ્ડિંગો અને દુકાનો ફાયર વિભાગ દ્વારા સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે આજે પણ વડોદરા શહેર ગાંધીનગર ગૃહ ખાતે આવેલ સિતાડેલ કોમ્પ્લેક્સમાં ફાયર વિભાગ દ્વારા સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સાથે સયાજીગંજ વિસ્તારમાં આવેલ આંતરિક કોમ્પ્લેક્સ અને વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ઇમારતને ફાયર વિભાગ અને જીબીના અધિકારીઓની હાજરીમાં બિલ્ડિંગને સીલ મારવામાં આવી હતી। ફાયર વિભાગ અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા 6 બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી હતી છતાં પણ યોગ્ય કાર્યવાહી ન કરતા ફાયર વિભાગ અને જીબી દ્વારા આજે સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સાથે વીજ કંપની દ્વારા વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું હતું। આજે વડોદરા શહેરની અંદર જે નોટિસ આપીને તે લોકોએ નોટિસ આપવા છતાં પણ તે લોકોએ અત્યાર સુધી કોઈ પણ કામગીરી કરી નથી એવી 6 પ્રિમાઇસીસની અંદર વડોદરા મહાનગરપાલિકા દ્વારા અમારા સીએફઓસી પાર્થ બ્રહ્મભટ્ટ સાહેબના આદેશ અનુસાર અત્યારની બીકાનેર પછી વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને આંતરિક કોમ્પ્લેક્સ અત્યારે આ 3 પ્રિમાઇસીસ અત્યારે હાલ સીલિંગ કરી છે જીબીની મદદથી જીબી કનેક્શન કટ કરેલ છે। મારું નામ નિકુંજ આઝાદ, ફાયર ઓફિસર, વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ।